ગુજરાત સર્વોદય ટ્રસ્ટના પાવરમાં મેડિકલ સર્જિકલ કેમ્પની અંદર આ પહેલી શરૂઆત છે એ ચાઇલ્ડ હેલ્થ કેર અને ડેન્ટલ આઉટરીચ પ્રોગ્રામ, જેની અંદર 7,000 બાળકો 70 જેટલી સ્કૂલોના અહીંયા આવશે. દરરોજના 1000 બાળકો અહીંયા આવે અને અહીંયા આગળ આજે એનું ઉદ્ઘાટન માટે પરમાર સાહેબ ખાસ પધાર્યા. તો ટ્રસ્ટ વતી હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને આ છોકરાઓનું ટોટલ ડેન્ટલ વર્ક થશે, એની સાથે સાથે મેડિકલ અને આઈ ચેકઅપ થશે. જે બાળકોને જરૂર હશે એ બાળકોને ચશ્મા પણ બનાવી આપવામાં આવશે અને મેડિકલ ટ્રીટમેન્ટની અંદર જે પણ જરૂર હશે એ અહીંથી પૂરી પાડવામાં આવશે, જેથી બાળકોનું સ્વાસ્થ્ય સુધરે અને ભવિષ્યમાં એમનું ખૂબ ખૂબ આગળ વધી શકે. સાથે સાથે અમારો જયા રિહેબ ડિપાર્ટમેન્ટ દ્વારા આ બાળકોની અંદર જે પણ બાળકોની કમર અથવા આર્ચ, પગનો આર્ચ ન હોય એના માટેની બી ટ્રીટમેન્ટ કરવામાં આવે છે, જેથી એમની કમર અને સ્વસ્થતા સારી રહે અને ભવિષ્યમાં આગળ વધી શકે. એ જ શુભેચ્છા સાથે અમે કામ કરીએ છીએ. અને ખાસ આજે પરમાર સાહેબ, જયાબેન તેમજ ગામજનો સાથે પધાર્યા અને એની સાથે બેસી અને અહીંયા આગળ અમે લોકો ટ્રસ્ટના પાવરમાં મેડિકલ કેમ્પના માટે ચાઇલ્ડ હેલ્થ અને ડેન્ટલનું ઉદ્ઘાટન કર્યું. એના માટે પરમાર સાહેબ વધારે છે, તો એમનો બી હું ખૂબ ખૂબ આભાર માનું છું. આ શાળાની અંદર, આ કેમ્પની અંદર 7 દિવસનો કેમ્પ છે. દરરોજ 1000 બાળકો આવશે અને 7,000 બાળકોમાં 70 સ્કૂલોનું અમે કર્યું છે, જેની અંદર મુન્દ્રા તાલુકો, માંડવી તાલુકો અને ભુજ તાલુકાની સ્કૂલોને અમે લોકોએ આવરી લીધેલી છે. પહેલાં તો ડેન્ટલ ડિપાર્ટમેન્ટની અંદર એમને દાંતના ક્લિનિંગ થશે, ત્યારબાદ એમના માથે વાર્નિશિંગ થશે અને જો રૂટ કેનાલની જરૂર હશે તો રૂટ કેનાલ સુધીનું કામ અહીં કરી આપવામાં આવશે. તો એના માટે વડોદરા, મુંબઈ, પુનાથી ડેન્ટિસ્ટ આવે છે. 15 ડૉક્ટર તો દાંતના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર છે, જે લોકો એ લોકોની પૂરી ટ્રીટમેન્ટ કરશે. તો ડેન્ટલનું છે. સાથે સાથે કચ્છી મેડિકોસની ટીમ જે ડૉક્ટર ભવાની એના ગાઈડન્સ નીચે આવેલ છે, જેઓ શરીરની પૂરી તપાસ કરશે. આંખ, દાંત, કાન સાથે સાથે શરીરનો કાર્ડિયાક પ્રોબ્લેમ હોય, સ્કિન પ્રોબ્લેમ હોય. ખાસ કરીને આ બાળકોની અંદર આઈ અને સ્કિન અને દાંત 3 ચીજનો પ્રોબ્લેમ અમને સૌથી વધારે દેખાય છે. બાકીના જે પણ કોઈને હોય પ્રોબ્લેમ તો જરૂર ચેકઅપ કરી રહી છે, પરંતુ આ 3 ચીજની અંદર બાળકોની જો સ્વાસ્થ્ય સારી રહે, જો એના માટે ચશ્મા બનાવીને એમને આપીશું તો એ સરસ રીતે બોર્ડમાં વાંચી શકશે અને ભણી શકશે આગળ તો એવા ડૉક્ટરો લગભગ 600 જેટલા બાળકો નીકળશે આમાંથી, જેને અમે ચશ્મા બનાવી આપીશું અને એના સ્કૂલે પહોંચાડી અને એ ત્યાં પહેરતો થાય એ માટે અમે પ્રિન્સિપાલને ખાસ ભલામણ કરીએ છીએ એના માટે અને એવી જ રીતે દાંતમાં જરૂર પડે તો ફરીથી અહીં બોલાવી અને ફરી ટ્રીટમેન્ટ કરી આપવામાં આવે છે. આ રીતે આ તો ખાલી પહેલી અમારી ચાઇલ્ડ હેલ્થ કેમ્પ થશે. ત્યારબાદ 30 કેમ્પો જુદી જુદી મેડિકલ સ્પેશિયાલિટીમાં થશે. તો એ કેમ્પની દરમિયાન આ બાળકોને કોઈ પણ મેડિકલની જરૂર થશે, સર્જરીની જરૂર હશે, તેમાં આવી અને એમાં ભાગ લઈ શકે છે. ચાઇલ્ડ હેલ્થ અને ડેન્ટલ આઉટરીચ પ્રોગ્રામના મુખ્ય સ્પોન્સર અમારા વિશ્રામ પોપટની સ્મૃતિમાં નરેશભાઈ પોપટ અને જ્યોતિબેન પોપટ, જે લોકો અમેરિકામાં બોસ્ટનમાં બિરાજે છે, એમનો સહયોગ મળ્યો છે. સાથે સાથે ભોજન માટે હેમેન્દ્રભાઈનો સાથ મળ્યો છે અને ચશ્મા માટે એનો અંજારના આપણા મહાવીર ડેવલપર્સ અમને સાથ મળ્યો છે. તો આ રીતે જુદા જુદા ડોનરોએ અમને આ સેવા યજ્ઞ માટે જે સંગાથ આપે છે, બસ માટે અડાની ટ્રસ્ટનો પણ અમને સાથ મળ્યો છે. તો આ રીતે બધા જ ચારે ફેમિલીનો અમે ખૂબ ખૂબ આ ટ્રસ્ટે આભાર માનીએ છીએ અને ભવિષ્યમાં આવો સાથ અને સંગાથ આપતા રહે એ જ શુભેચ્છા. બિદડા સર્વોદય ટ્રસ્ટ દ્વારા આ 7 દિવસનો સેવા કેમ્પનું આયોજન થયેલું છે. આ સેવા કેમ્પના અંદર ખાસ કરીને અમારા સ્કૂલોના વિદ્યાર્થીઓ, એ 70 સ્કૂલના 7,000 વિદ્યાર્થીઓનું સંપૂર્ણ બોડી ચેકઅપ અહીં થઈ રહ્યું છે અને તમામ ડિપાર્ટમેન્ટની મેં જાતે મુલાકાત લીધેલી છે અને લગભગ 150 થી 200 જેટલા ડૉક્ટરોની ટીમ, નિષ્ણાત ડૉક્ટરોની ટીમ આ બાળકોને ચકાસી રહ્યા છે. અને એકલી ચકાસણી નહીં, પરંતુ એના પછી નિદાન પછી ટ્રીટમેન્ટ અને ટ્રીટમેન્ટના અંદર જે કંઈ પણ જરૂરિયાત હોય, ધારો કે કોઈ કમરનો દુખાવો હોય તો એને જેકેટ, આંખના જો નંબર હોય તો એના ચશ્મા અને વધારે પડતી જો એને સારવારની જરૂર હોય તો એ પ્રમાણેની તમામ સુવિધાઓ અહીંયા ટ્રસ્ટ દ્વારા પૂરી પાડવામાં આવેલી છે. એટલે ટ્રસ્ટના અંદર સમગ્ર ટીમ, વિજયભાઈ અને એમની ટીમ, એમને અમે અભિનંદન આપીએ છીએ. સમગ્ર ડૉક્ટરની ટીમ, દાતાઓની ટીમ અને જેમણે પણ આ સેવા યજ્ઞના અંદર જે પરોક્ષ રીતે કે પ્રત્યક્ષ રીતે જેમણે અહીં ફાળો આપ્યો છે એ તમામને આપણે અભિનંદન આપીએ છીએ. અત્યાર સુધીના અંદર 70,000 જેટલા વિદ્યાર્થીઓને લાભ મળ્યો છે. એટલે આ ટ્રસ્ટના અમે આભારી છીએ અને ખૂબ સુંદર મજાની કામગીરી આ ટ્રસ્ટ દ્વારા થઈ રહી છે. અને પ્રણામ. મારું નામ ડૉક્ટર ગિરીશ શાહ છે અને હું અહીંયા આગળ છેલ્લા 19 વર્ષથી બિદડામાં ચાઇલ્ડ હેલ્થ કેરનો કેમ્પ કરવા માટે યોજના કરી રહ્યા છે. આપણે અત્યાર સુધી લગભગ 85 થી 90,000 છોકરાઓનું આપણે દાંતની સારવાર કરેલી છે અને આ કેમ્પનું આયોજન લગભગ 6 મહિનાથી કે 9 મહિના શરૂઆત થાય છે. હવે
નાના બાળકોને છે સગવડતા નથી અને એ લોકોને પોતાને જ્ઞાન પણ નથી. એના હિસાબે એ લોકો જે મોઢાનું જે કાળજી રાખવી જોઈએ એ લોકો લઈ શકતા નથી. અને બીજું બને ત્યાં સુધી આમાં થાય છે શું કે મા બાપની કદાચ ખ્યાલ હોય ના હોય, પરિસ્થિતિ હોય ના, એના હિસાબે આમાં નેગ્લેક્ટ બહુ થાય છે. હવે અમુક વસ્તુ જે ખોરાક ખાવા પીવામાં એ પણ જો બાળકો ધ્યાન રાખે તો વધારે સારું. અને આમાંથી બને એટલું અમે લોકો અહીંયા આગળ ધ્યાન આપી અને સેવા કરી શકીએ છીએ. અને આ વખતે આપણી પાસે કેમ્પમાં લગભગ 55 થી 57 ડેન્ટિસ્ટ આવેલા છે અને લગભગ 15 થી 18 સ્પેશિયાલિટીઝ છે. બીજા 45 થી 60 જનરલ ડેન્ટિસ્ટ છે. અને લગભગ આ વખતે લગભગ 6 થી 8 હજાર છોકરાઓનું અમે લોકો સારવાર અહીંયા આગળ આપશું. મારું નામ શ્રુતિ દોશી છે અને હું એક આંખની ઓપ્ટોમેટ્રિસ્ટ છું. અમે લોકો બહુ બધા મોર દેન 50 ડોક્ટર્સ મુંબઈથી આવ્યા છે અને અહીંયા આગળ ચાઇલ્ડ હેલ્થકેર કેમ્પ માટે જમા થયા છે. અહીંયા મોર દેન 7,000 છોકરાઓનું ઓવરઓલ હેલ્થ ચેકઅપ થઈ રહ્યું છે અને એમાં જે બધા સ્પેશિયલિસ્ટ ડોક્ટર્સ અને આખી જે ટીમ આવી છે, ખાલી ઇન્ડિયાની, આઉટ ઓફ ઇન્ડિયા, અબ્રોડથી પણ બધા અમારા સ્પેશિયલિસ્ટ આવ્યા છે. તો અહીંયા અમે ખાસ છોકરાઓનું આંખનું જે ચેકઅપ કરીએ છીએ એમાં એ લોકોને ચશ્માની કંઈ તકલીફ છે કે બીજી જે પણ તકલીફ છે એ બધી એ લોકોને આમાં ચેકઅપ થઈ જશે. અને જો એ લોકોને કાંઈ પણ જરૂર હશે સારવાર છે તો અહીંયા આપવામાં આવે છે. અને હું બિદડા સર્વોદય ટ્રસ્ટમાં પાછલા 25 વર્ષથી વધારે અહીંયા સેવા આપું છું અને હું ખૂબ ખૂબ આભાર માનું છું વિજયભાઈનો અને સર્વોદય ટ્રસ્ટનો કે એ લોકો મને આ સેવા આપવાનો અવસર આપે છે આ ભૂમિ ઉપર. એ લોકો બહુ જ ખાસ આ સ્પેશિયલ જે કેમ્પ આયોજન કરે છે એનું ખૂબ ખૂબ અનુમોદના. અને આગળ હજી બહુ બધા છોકરાઓ જેટલા છે એ બધાનું આ લેવલ ઉપર આપણું જે હમણાં જમાનો ચાલી રહ્યો છે, જ્યાં મોબાઈલ સ્ક્રીન આપણે સતત 24 કલાક જોતા જ હોઈએ છીએ, તો એમાં આંખની જે સારવાર છે એ જોવી, જાણવી અને કરાવવી બહુ જરૂરી છે. અને આ લોકો જે ઇનિશિયલ સ્ક્રીનિંગ કરે છે, જો એમાં કોઈને પણ કાંઈ પણ તકલીફ હોય, જે છોકરું કહી ન શકતું હોય, બોલી ન શકતું હોય, પણ જોઈને આપણને મળે તો એ બધો ચેકઅપ અહીંયા એ લોકો કરાવી આપે છે. અને થેન્ક યુ. નમસ્કાર, હું મુકેશ મોતા, શ્રી BK સરકારી વિદ્યાલય ગોધરા વોકેશનલ ટ્રેનર તરીકે આજ રોજ શ્રી બિદડા સર્વોદય ટ્રસ્ટની અંદર 7 દિવસનું જે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ ખૂબ જ સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે મારી સાથે સર્વોદય ટ્રસ્ટના ચેરમેન ભાઈ શ્રી વિજયભાઈ છેડા, જે ઘણા વર્ષોથી પોતે અહીં રહી અને કામ કરે છે અને સેવા આપે છે, ત્યારે કચ્છની 70 શાળાઓએ આની અંદર ભાગ લીધો છે. ત્યારે દરરોજ 1000 થી 1200 વિદ્યાર્થીઓ અહીં આવી અને શરીરની ચેકઅપ કરાવે છે. આંખની તપાસણી, દાંતનું અને શરીરના વિવિધ ભાગોની ચકાસણી જ્યારે આ મેડિકલ કેમ્પની અંદર કરવામાં આવી છે, ત્યારે કચ્છના 7000 થી વધુ વિદ્યાર્થીઓએ આ મેડિકલ કેમ્પનો લાભ લેશે. અને ખૂબ જ જરૂરી છે કે શરીરના કોઈ પણ ભાગનું જ્યારે 12 મહિનાની અંદર એકવાર ચેકઅપ થવું જરૂરી છે. ત્યારે શ્રી બિદડા સર્વોદય ટ્રસ્ટ વતી હું કચ્છની તમામ શાળાઓ, પ્રાઇવેટ હોય કે સરકારી હોય, જે પણ ભાગ લીધો છે અને અહીં આવી અને મેડિકલ ચેકઅપ જેણે કરાવ્યું છે, એવા દરેક વિદ્યાર્થીઓ વતી, શાળા વતી હું શ્રી બિદડા સર્વોદય ટ્રસ્ટનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને આવનારા સમયમાં આવા જ મેડિકલ કેમ્પ થતા રહે. સવારની અંદર ચાય પાણી અને નાસ્તાની વ્યવસ્થા પણ હતી અને હમણાં પણ આખો સ્ટાફ ખૂબ જ સુંદર રીતે જ્યારે આયોજન કરી અને ખૂબ જ મહેનત કરી અને આખો હેન્ડલ કરે છે, ત્યારે હું શાળા વતી, તમામ શાળા વતી શ્રી બિદડા સર્વોદય ટ્રસ્ટનો ખૂબ ખૂબ આભાર માનું છું. હેલ્થ એન્ડ મેગ્નેટિક નેચર ક્યોર સેન્ટર. મડ થેરેપી, મેગ્નેટ થેરેપી, સિયાટ્સુ, આયુર્વેદિક મસાજ, ઓલ ટાઈપ ઓફ હર્બલ ટ્રીટમેન્ટ. વાવ, ઘૂંટણ, કમરના દુખાવા, સ્ત્રી રોગ, વજન વધારવું, ઘટાડવું, ડિપ્રેશન, માઇગ્રેન, અન્ય દુખાવા. સમય સવારે 9 થી 1, સાંજે 4 થી 7. નેચરોપેથ આયુર્વેદ મસાજ સ્પેશિયાલિસ્ટ ઈવા પી માકન, માસ્ટર ઓફ યોગ. એડ્રેસ 20 એકતા સોસાયટી, ગાયત્રી મંદિર પાસે, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9898577294, 8511990994.